નમસ્કાર મિત્રો, તો આજે હું તમને બતાવવાનો છું ફેસબુક ઉપર અર્નિંગ કેવી રીતે કરવાની। તો મિત્રો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કઈ રીતે આપણે અર્નિંગ કરવાની છે ફેસબુકની અંદર। તો મિત્રો સૌથી પહેલા એ યાદ રાખવાનું છે આપણે કે કોપી વિડીયો ક્યાંયથી લેવાના નથી, કોઈના ક્લિપ આમથી ઉપાડીને કે ઇન્સ્ટાગ્રામમાંથી લઈને કે યુટ્યુબમાંથી લઈને કે ફેસબુક ઉપર આપણે કોઈની ચડાવવાની નથી, કારણ કે આપણે પોતાના વોઇસમાં અને આપણો પોતાનો વિડીયો ચડાવવાનો ને એ જ આપણું કન્ટેન્ટ ગણાશે, તો જ તમે એને અર્નિંગ કરી શકવાના છો મિત્રો। બીજી વાત એ છે કે દિવસમાં એક જ વાર રીલ અપલોડ કરવાની અને એક ફોટો, બે જ વસ્તુ આખા દિવસની અંદર ગમે ત્યારે અપલોડ કરવાની છે, તો જ તમારે રીચ બંધાશે અને તો જ તમારા વોચ ટાઈમ એનો કમ્પ્લીટ થશે। અને મિત્રો આપણે 3 થી 5 જ મિનિટની નીચેનો વિડીયો અપલોડ કરવાનો છે। તેથી તો મિત્રો વિડીયો કઈ રીતનો અપલોડ કરવાનો કે 3 થી 5 જ મિનિટનો વિડીયો હોવો જોઈએ, અને તો એના કારણે આપણને એડ આવે રીલ્સની અંદર અને એ આપણને અર્નિંગ કરીને આપે છે મિત્રો। કમ્યુનિટી ગાઈડલાઇન્સથી ફોલો કરો અને કોપીરાઇટ મ્યુઝિકથી દૂર રહો। તો મિત્રો એની માટે તમારે હવે એમ કરવાનું, ફેસબુકની અંદર પ્રોફેશનલ મોડ ઓન કરીને રાખવાનું છે, જેથી કરીને તમારી ચેનલ ગ્રોથ થવાની શક્યતા વધી જાય, એનાથી આપણે મોનેટાઇઝેશનનું ઓપ્શન આવી જાય। જો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય અને કંઈક હેલ્પમી લાગ્યો હોય તો મિત્રો અમારી પ્રોફાઇલને ફોલો કરતા જાઓ, લાઈક કરતા જાઓ અને આવો બીજો વિડીયો તમને આવતી જશે અમારા વિડીયોની અંદર। તો મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં। તો જય માતાજી, મળશું ફરી એક વાર બીજા વિડીયોમાં।